મારે તો તકલીફ કાંઈ નહોતી, પણ ભગવાને મને અહીં પહોંચાડી અને આ ડૉક્ટરને મળાવ્યા તો એનો બહુ ખૂબ ખૂબ આભાર થયો આપણને. તો હર્ષાબેન, તમે જણાવો કે તમને શું તકલીફ હતી અને તમે શા માટે આપણા હોસ્પિટલની મુલાકાત? મારા ભાઈને 15 વર્ષથી તકલીફ હતી અને અમે બહુ બધા દવાખાનેથી દવા લીધી, પણ મને એવું લાગ્યું હું પહેલાં અહીંયા આવીને તે મારા ભાઈ માટે જ આવી. પછી મારા ભાઈને સારો કરવા માટે મેં અહીંયા એને બતાવ્યું ને તો તમે એવું કીધું કે આને કાંઈ તકલીફ નથી, પણ અમે દવા લેતા હતા એટલે એમાંથી કંટાળ્યા હતા, એટલે મેં કીધું અહીંયા મારે ટ્રીટમેન્ટ કરાવી છે. એને હતું જ નહીં કાંઈ વાંધો, પણ એને શરીરને બધું બહુ વધતું હતું ને બહુ જમી લેતો હતો, બહુ પૈસા વાપરતો હતો, એટલે કીધું આપણે મગજની તકલીફ હતી ને એટલે કીધું બતાવી દઈએ. મગજની તકલીફને લીધે જ બતાવ્યું, પણ અહીંયા આવ્યો અને તરત 3 મહિનામાં એની ટ્રીટમેન્ટ પહેલાં શરૂ કરી. 3 મહિનાની અંદર બધું સારું થઈ ગયું અને વજન હાવ ઓછું થઈ ગયું, એકદમ પતલું. એટલે કેટલું પહેલાં હતું આપણે 100ની આસપાસ, 102 ઓછા ને 102 વધારે, 100 ઉપર એવું હતું. પછી અહીંયા છેલ્લે 3 મહિનામાં 70 થઈ ગયું. 70 થઈ ગયું અને અહીંનું એવું રિઝલ્ટ આવ્યું કે એની જાતે જ કહેવા મળ્યો મારે અહીંયા જ આવવું છે, અને એકદમ સરસ હળવો અને મસ્ત થઈ ગયો. અને હું એને જોઈને બહુ રાજી થઈ. મેં કીધું હું અહીંયા એના માટે જ આવી છું. મારે તો તકલીફ કાંઈ નહોતી, પણ ભગવાને મને અહીં પહોંચાડી અને આ ડૉક્ટરને મળાવ્યા તો એનો બહુ ખૂબ ખૂબ આભાર થયો આપણને. અને પછી અત્યારે હાલમાં આ દવાખાનાને લીધેથી જ એને સારું છે. ત્યાર પછી એને ઝેર કાંઈ નાખ્યું નથી.